ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સર્જાયેલી સ્થિતિ વચ્ચે સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદીની આગેવાનીમાં આર્મી રિફંડ અને પ્રધાનમંત્રી રિફંડ અને એકત્રિત કરાયું હોય, જેને લઈને રિફંડ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પુણેશ મોદીની આગેવાનીમાં કલેક્ટરાએ જમા કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરાયેલ હુમલામાં નિર્દોષ લોકો શહીદ થયા, જેનો બદલો પાકિસ્તાન પાસે ભારતે હુમલો કરી લીધો હતો અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેથી દેશના જવાનો માટે આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે નાગરિકો પાસેથી એકત્રિત કરાયેલ ફાળાની રકમ પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી સહિત સ્થાનિક આગેવાનો દ્વારા સુરત કલેક્ટરાલય પહોંચી આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે એકત્ર કરાયેલ ફાળાની રકમ જમા કરાવાઈ હતી અને પોતાની દેશભક્તિના દર્શન કરાવ્યા હતા। સમય, સંજોગ અને પરિસ્થિતિથી સમગ્ર જનતા વાકેફ છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મોદી સરકાર અને સેના આ બંને દ્વારા ખાસ કરીને આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ, મુખ્યત્વે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને 140 કરોડ દેશવાસીઓનું રક્ષણ એ આદરણીય મોદી સાહેબનો સંકલ્પ અને સેના પણ વીરતાથી, શૌર્યથી, સાહસથી આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર દેશ અને દુનિયાને ભારતના સૈનિકોએ જે પરચો બતાવ્યો છે અને તેઓ પણ પરાક્રમને કારણે એક એમને રાષ્ટ્રધર્મ એમનો બજાવ્યો છે। આદરણીય મોદી સાહેબે પણ રાષ્ટ્રધર્મ બજાવ્યો છે। તો ત્યારે પ્રશ્ન એ છે કે આપણે સામાન્ય નાગરિકો, રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક આગેવાન તરીકે નહીં, પરંતુ દરેક વ્યક્તિ ભારતનો એક સામાન્ય નાગરિક તરીકે એની પણ કેટલીક ફરજ છે। મુખ્યત્વે ફરજમાં જ્યારે મોદી સરકાર અને સેના આતંકવાદ સામેની લડાઈ લડતા હોય તો ત્યારે આપણે પણ આપણો નાગરિક ધર્મ બજાવવો જોઈએ, રાષ્ટ્રધર્મ બજાવવો જોઈએ। અને એ કારણસર મોદી સરકાર અને સેના એને સમર્થન આપવા માટે, સહયોગ આપવા માટે, સહકાર આપવા માટે અને સમર્પણના ભાવથી જનતાએ આગળ આવવું જોઈએ એવા ભાવ સાથે 10મી મેના રોજ સિંધી સમાજના આગેવાનો સાથે રામનગર મુકામે એક આપણે હાકલ કરી હતી કે આપણો નાગરિક ધર્મ, આપણો રાષ્ટ્રધર્મ એક સામાન્ય નાગરિક તરીકે એ છે કે ફૂલ અને ફૂલની પાંખડીના રૂપે એક નાનકડું યોગદાન આપણે આર્થિક રીતે સહયોગ કરીએ। પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ અને આર્મી વેલફેર ફંડ એમાં આપણે સહયોગ કરીને આપણે રાષ્ટ્રભક્તિનો પરચો આપીએ। જેમાં મેં કહ્યું હતું અગાઉ પણ કે 100 રૂપિયાથી લઈને નાનામાં નાનો માણસ, એ લુહાર હોય, સુથાર હોય, કડિયા કામ કરતો હોય, મોચી કામ કરતો હોય, ધોબી કામ કરતો હોય, દરજી કામ કરતો હોય, સાયકલ રિપેરિંગનું કામ કરતો હોય, ત્યાંથી લઈને મોટામાં મોટા માણસથી ઘણી મોટી રકમ, આ બધાને એક સામાન્ય સિવિલિયન તરીકે એક મેસેજ મળે એના ભાગરૂપે આર્થિક સહયોગ સમર્પણના ભાવથી મોદી સરકાર અને સેના માટે કર્યો છે। આજે સુરત મહાનગરના માન્ય કલેક્ટરશ્રીને આર્મી માટે 10,55,201 અને PM નેશનલ રિલીફ ફંડમાં 10,54,100 એ બંને રકમ માન્ય કલેક્ટરશ્રીના બધા ચેક, કુલ 46 જેટલા ચેકો બંને મળીને અને 21 લાખ જેટલી રકમો એ જમા કરાવીએ છીએ। આ એક માત્ર નાનકડો પ્રયાસ છે। આ પ્રયાસ થકી સુરત મહાનગર, ગુજરાત કે દેશના વિવિધ ભાગોમાં આજે મેસેજ મળે, પ્રેરણા મળે, આવનારા દિવસોમાં સેનાના શસ્ત્રો માટે, સેનાના
કેઝ્યુલિટી હોય, આદરણીય પ્રધાનમંત્રી રિલીફ ફંડ હોય, તો જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, આતંકવાદ સામેની લડાઈમાં આર્થિક રીતે પણ આપણે સૌ સહયોગી બની એવો એક મેસેજ બધા મળે, બધાને પ્રેરણા મળે, એના ભાગરૂપે આ નાનકડો પ્રયાસ કર્યો છે. અને આપ સૌને પણ અપીલ છે કે આપ સૌ પોતાનો દેશભક્તિનો પરિચય આપીને આપણું રાષ્ટ્ર મજબૂત કરીએ. અને એક આપણી કહેવત છે, દેશ દેતા હૈ હમે સબ કુછ, હમ ભી તો કુછ દેના સીખે. આ ભાવ સાથે આપણે સૌ રાષ્ટ્રને સમર્પિત રહેવાની ભાવના સાથે આપણે કામ કરીએ. વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો, માનનીય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે ઋણ સાથે સ્વીકાર્યું છે. અને આને જે છે અમે એમના જે ઉચિત એકાઉન્ટમાં અમે જમા કરાવશું. અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે, વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે. અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુહિમમાં જોડાઈશું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.